મિત્રાજી અને સૌ પદાધિકારીઓ અને આખા ગુજરાતનું જેને ક્રીમ કહેવાય કે જે લોકોએ આજથી 10 વર્ષ ઉપર ગુજરાત ક્યાંય આ ટુરિઝમના નકશામાં નહોતું, પરંતુ આખરી સરકારની જે સવલતો, સગવડો, વ્યવસ્થાઓ, કાયદાઓ, નીતિઓ બનતી રહે, પરંતુ લોકો સુધી પહોંચાડવાનું ને લોકોને આકર્ષિત કરીને ગુજરાત પ્રત્યે એમને આકર્ષણ પેદા કરવાનું સૌથી મોટું કામ જે લોકો કરી રહ્યા છે, એ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ હોય, એ ગાઈડ્સ હોય, એ હોટેલિયર્સ હોય, એ મોટેલિયર્સ હોય, કે જેને કહેવાય આખી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં સીધો એ આડકતરી રીતે જેમનો સીધો સહયોગ ફાળો રહ્યો છે, એવા આપ સૌ આજના આ પ્રસંગના આમંત્રિત મહેમાનશ્રીઓ, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, કે ગુજરાત ટુરિઝમે છેલ્લા 1 દાયકામાં આખી ગુજરાતની ફ્લેવર બદલી. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ટુરિઝમના નકશા ઉપર ક્યાંય હતું નહીં, પરંતુ આજના આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ 2006ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે મનાવીને શરૂઆત કરી અને આખાએ આ ટુરિઝમ ક્ષેત્રના આખાએ દેશમાં ઉજાગર કરી બતાવ્યું. અને આપણે જાણીએ છીએ કે આના અનેક વર્ષો પહેલાં આપણે અંબાજી જતા હતા, અને આજે અંબાજીનું દ્રશ્ય આપણે જોઈએ તો આપણને ખબર પડે છે. અને અનેક વર્ષો પહેલાં આપણે સાપુતારા જતા હતા, પરંતુ સાપુતારાનું આજનું દ્રશ્ય જોઈએ તો આપણને ખબર પડે છે. આવી જ રીતે જેટલાય પ્રવાસન સ્થળો છે એની માટેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સો ક્યાં ક્યાં કઈ રીતના પૂરા પાડવા એનું એક સુંદર મજાનું અભ્યાસને આયોજન થયું. અને આજે મને કહેતા આનંદ થાય છે કે જે આજથી 2006ની અંદર આપણે માત્ર 60 લાખ પ્રવાસીઓને આકર્ષી શકતા હતા, એ આજે આપણે 4.5 કરોડ ગત વર્ષે આપણે પોતે આંકડો પસાર કરીને 4.5 કરોડ લોકોને આપણે ગુજરાતના પ્રવાસીઓ બનાવી શક્યા છીએ. આજે આ કોર્પોરેશન ગયા વર્ષે 57 કરોડનો નફો કરતું આપણે પોતે યુનિટ બનાવી શક્યા છીએ. મિત્રો, આ એટલા માટે આપની વચ્ચે આ મૂકીએ છીએ કે જેને કહેવાય કે સુવિધાઓની, સેવાઓની સાથે સાથે ઉત્કર્ષ પણ ગુજરાતનો વધતો રહે. વિકાસશીલ ગુજરાતની ગાથાને વધારે વેગવંતી કઈ રીતે બનાવી શકાય એની દિશામાં આપણે એક પ્રયાસ આદર્યો છે. અને આ પ્રયાસમાં અનેક લોકોનો સાથ, સહયોગ ને સહકાર મળ્યો છે. આજના આ તબક્કે મારે ઉલ્લેખ નહીં કરવો જોઈએ, પરંતુ છેલ્લા 1-2 દિવસથી ક્યાંક આ કાર્યક્રમને લઈને ઘસાતું બોલવામાં આવી રહ્યું છે. હશે જેની માનસિકતા જે હશે એ હશે, અને એમને જે યોગ્ય લાગ્યું હશે કીધું હશે, પરંતુ અક્ષર ટ્રાવેલ્સ કે ભાઈ મનીષ એ ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકારને પ્રવાસન વિભાગ જોડે અનેક વર્ષોથી જોડાયેલા છે. જ્યારે સરકારની કોઈ પણ યોજના હોય એ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં એમને કાયમ અગ્રેસરતાઓ લીધેલી છે. અને અનેકવિધ નવા જ્યારે આયામો, પ્રયોગો કે કંઈ પણ કરવાનું હોય ત્યારે એમને પોતે એક અગ્રેસર રહીને એને કાર્યને પૂરું પાડવાનો એક પ્રયત્ન કર્યો છે. આ કાર્યક્રમમાં પ્રમાણિકતા સાથેનો પ્રયત્ન છે, ને પ્રમાણિકતા સાથે જ આખો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. ફરી એકવાર આપ સૌને હૃદયથી આવકારું છું, અને આવકારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બી છું. અને આ એવોર્ડ વિજેતામાં પણ જેને કહેવાય એક પદ્ધતિસર મૂલ્યાંકનસર એની પોતાનું વર્ગીકરણ કરીને એક પછી એક જેના ઇનામો અપાયા છે. ક્યાંય કરતાં ક્યાંય કોઈ જાતની ઊંચ નીચ કે કોઈ જાતની એવી અગવડ સગવડની વાતનો જે ઉલ્લેખ કરી રહ્યા છે એવી ક્યાંય કોઈ બાબત નથી. ત્યારે આજના આ તબક્કે વિશેષ નહીં કહેતા ફરી એકવાર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરી વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. And I would want to request Honorable Shri Ganpatbhai Wasawa, Tourism Minister, Gujarat. સૌને નમસ્કાર. ટુરિઝમ એવોર્ડ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે અહીંયા મંચ ઉપર બિરાજમાન, જેમણે વર્ષો સુધી અમને બધાને રાજકીય ક્ષેત્રમાં માર્ગદર્શન આપ્યું છે એવા કર્ણાટકના રાજ્યપાલ
આદરણીય શ્રી વજુભાઈ વાળા સાહેબ, હાલમાં જ જેમને આપણે સાંભળ્યા એવા વર્ષોથી જેમણે ગુજરાતના ટુરિઝમને આગળ લઈ જવામાં સિંહ ફાળો જેમનો છે એવા ટુરિઝમના ચેરમેન આદરણીય શ્રી કમલેશભાઈ, અમારા અમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી રાકેશભાઈ શાહ, સેક્રેટરી ભાઈ શ્રી વિપુલ મિત્રાજી, પૂનમચંદ પરમારજી, સમગ્ર કાર્યક્રમના કરતા એવા મારા મિત્ર ભાઈ શ્રી મનીષભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગુજરાતમાં દિવસે ને દિવસે પ્રવાસનનો વિકાસ ખૂબ વધી રહ્યો છે એ આપણા સૌની માટે આનંદની વાત છે. મિત્રો, આ ગુજરાત ટુરિઝમને પ્રગતિને પંથે લઈ જવા માટે તાજેતરમાં લગભગ 2015થી નવી પ્રવાસન નીતિ અમલમાં આવ્યા બાદ એને ખૂબ વેગ મળ્યો છે. સરકાર દ્વારા પ્રવાસનને એક ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે અને એમાં આપણા જેવા સાથીઓ પણ જોડાય એના માટે પીપીપી મોડલનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં હોટલો હોય, રિસોર્ટ હોય, હેરિટેજ હોટલો, કન્વેન્શન સેન્ટરો, તંબુ આવાસ, થીમ પાર્ક, વોટર પાર્ક, પ્રવાસનની તાલીમ, આવી ઘણી બાબતો આ પ્રવાસન નીતિમાં સમાયેલી છે અને ખૂબ લાભ ગુજરાતને થઈ રહ્યો છે. ત્યારે આ પ્રવાસન વિભાગ હજુ પણ ખૂબ આગળ વધે અને દેશમાં આપણે નંબર 1 ઉપર પહોંચવાનું છે. મિત્રો, કમલેશભાઈએ વાત કરી કે શરૂઆતમાં પ્રવાસીઓ આપણને ખૂબ ઓછા મળતા, પણ આપ સૌના સહકાર અને સરકારના પ્રયત્નોને કારણે છેલ્લા વર્ષોમાં 17% પ્રવાસીઓ વધે એ આપણા માટે ખૂબ મોટી સિદ્ધિ કહી શકાય. મિત્રો, તો આપણે સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવાનો છે કે વિશ્વ અને ભારતના પ્રવાસીઓ એ ગુજરાતમાં કઈ રીતના એમને લાવી શકે, ગુજરાતની સંસ્કૃતિને તેઓ માણી શકે. ત્યારે પ્રવાસન એ લોકોને ખૂબ મોટી રોજગારી પૂરું પાડનારું પણ એક મહત્વનું એકમ છે. ત્યારે હું ફરી એકવાર મનીષભાઈ, એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં સૌ પ્રથમવાર કર્યું અને ખૂબ સારી સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ફરી એકવાર એમને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અને હવે જેમણે ગુજરાતથી લઈને કર્ણાટકા સુધીનો છેડો કવર કર્યો છે, જેમને સાંભળવા માટે આપણે ખૂબ આતુર છીએ. આઈ વુડ વોન્ટ ટુ રિક્વેસ્ટ ઓનરેબલ ગવર્નર ઓફ કર્ણાટકા શ્રી વજુભાઈ વાળા ટુ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ જોઈન અસ હિયર. મિત્રો, આજે ટુરિઝમ વિભાગ તરફથી જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, એમાં જે લોકોએ આ વ્યવસાયની અંદર પોતાનું સારું એવું પરફોર્મન્સ બતાવ્યું છે અને આને પ્રોત્સાહિત કરવા માટે થઈને અત્રે પધારેલ ગુજરાત રાજ્યના આદરણીય મંત્રી મહોદય માન્ય શ્રી ગણપતભાઈ વસાવા, જેમને ઘણા વર્ષોથી ટુરિઝમ ક્ષેત્રનું કામ સંભાળ્યું છે. મને લાગે છે કમલેશભાઈને અમે બધા ધારાસભ્યો સાથે હતા અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે ધારાસભા માટે થઈને મણિનગરમાં ઊભા રહ્યા ત્યારે કમલેશભાઈએ પોતાની સીટ ખાલી કરી ત્યારથી કમલેશભાઈ આ ટુરિઝમ વિભાગ
સંભાળે છે એવા માનનીય શ્રી કમલેશભાઈ, માનનીય શ્રી વિપુલ મિશ્રાજી, શ્રી પૂનમચંદભાઈ પરમાર, અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, ભાઈ શ્રી કમલેશભાઈએ વાત કરી કે થોડાક કોઈ વ્યક્તિ તરફથી કે આની ટીકા થાય છે, પરંતુ ભાઈ શ્રી કમલેશભાઈને કહીશ કે જ્યાં સારા કામ થાય ને એની ટીકા થાય છે, ખરાબ કામ કરવાવાળાની કોઈ ટીકા કરી શકે કરે તો એની શું દશા થાય. અને હું સાથોસાથ એટલું જ કહું, જ્યારે આ ક્ષેત્રમાં તમે પડ્યા છો, હવે તો હું રાજકારણમાં નથી, પણ જ્યારે રાજકારણમાં હતા ને ત્યારે લોકો અમને પણ ગાળો દેતા હતા, ત્યારે અમે આનંદથી કહેતા હતા કે કાંઈ વાંધો નહીં, ગાળ તો ગાળ, દઈ ગયો ને લઈ શું ગયો. એમાં કમલેશભાઈ કાંઈ ગભરાવાની જરૂર નથી. જે કોઈ માણસ કાર્ય કરે એની કોઈને કોઈ નિંદા કરે અને વખાણ પણ કરે, પણ હું એટલું કહીશ કે વખાણ કરે તો ફૂલાઈ જવાની જરૂર નથી અને ટીકા કરે તો હરહરી જવાની જરૂર નથી. આપણું લક્ષ્ય શું છે કે આપણે રાજ્યની અંદર કે સમસ્ત દેશમાં આપણે જીડીપીની વૃદ્ધિ કરવી હોય તો એમાં 3 વિભાગ આવે. એક તો એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારવું જોઈએ, બીજું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધારવું જોઈએ અને ત્રીજું સર્વિસ સેક્ટર, એની પણ પદ્ધતિ અને કાર્ય વધારવું જોઈએ. મિત્રો, આ જેને સારું કામ કર્યું છે એને તો એવોર્ડ મળવાનો જ. એવોર્ડ મળવાથી સંતોષ માનતા નહીં. તમને જે એવોર્ડ મળશે એ અત્યાર સુધીમાં તમારી જે કામગીરી છે એમાં તમે શ્રેષ્ઠ કરી છે, પરંતુ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા માટે થઈને શું ઉણપ છે ને એ ઉણપનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ વ્યવસાયની અંદર તમે જો સંતોષ માની લેશો અને ફૂલ પોઈન્ટ તમારું આવી ગયું તો કોઈ દિવસ પ્રગતિ થવાની નથી. અત્યારની જે વ્યવસ્થા છે એમાં અમે કેમ મોડર્નિફિકેશન કરી શકી એના માટેની વાત કરવી જોઈએ. આજે સોમનાથના મંદિરની અંદર સાંજના સમયે તમને જે કાંઈ એની વિડીયો કેસેટ બતાવવામાં આવે છે તો સાંજ સુધી લોકો રોકાતા નથી. તો એવો બધો એકાદો સ્ટ્રક્ચરનો હોલ કરવામાં આવે. સ્ટ્રક્ચરના હોલની અંદર જેને જવું હોય એ સવારના 8 વાગ્યાથી માંડી અને રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહીએ. ત્યાં સુધી વિડીયોની અંદર એ રાત્રિમાં જે જોઈ શકો છો એ અંધારા રૂમની અંદર થિયેટરની જેમ તમે દિવસના પણ જોઈ શકો એવી વ્યવસ્થા કરાવવી જોઈએ. લોકોને નોલેજ આપવું જોઈએ. સોમનાથ મંદિરની અંદર દર્શન કરવા જાઓ છો, સોમનાથનો ઇતિહાસ શું છે એ કોઈને ખબર છે કે આ મંદિર કોને બનાવ્યું? મોગલ સલ્તનતે આ મંદિર ઉપર કેટલી વાર આક્રમણ કર્યા, આક્રમણ કરીને શું શું અહીંથી લૂંટીને લઈ ગયા, એના બચાવની અંદર કોણ હતું એ કોઈ જાણે છે એ કરીને? આ દ્વારકાધીશની સ્થાપના કૃષ્ણ ભગવાન ત્યાંથી મથુરામાંથી નીકળી અને ઓખામાં આવીને રહ્યા, એક દર્શન કરીને બધા વ્યાજા છે, પણ એના ઇતિહાસની કોઈને ખબર ન હોય. તો એના માટે થઈને થોડાક પેમ્ફલેટ આપણે રીતે વેચવામાં આવે, એના માટે થઈને થોડોક વિડીયોનો એને સીન દેખાડવામાં આવે. આ બધું કરવાનું કામ સરકારનું કે આ કોર્પોરેશનનું નથી, આ ટુરિઝમ એસોસિએશનનું જ. મિત્રો, અહીં બેઠેલા લોકોને કહીશ કે મનમાં સંકોચ રાખ્યા વગર તમારા ધંધાના વિકાસ થાય એટલા માટે કયા ક્ષેત્રની અંદર શું શું જરૂર છે એ સરકાર પાસે તમે ચોક્કસ રજૂઆત કરજો. અને મને ખાતરી છે કે ગણપતભાઈના સ્વભાવ પ્રમાણે તમને જેટલી મેક્સિમમ સગવડતા જોઈ એટલી સગવડતા કરી દેશે. આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતની જે ઝાંખીના દર્શન કરાવવા માટે થઈને
અને સમસ્ત હિન્દુસ્તાનમાં નહીં પણ વર્લ્ડમાં રહેતા આપણા લોકો છે અને ફોરેનર્સ છે એને પણ એમ લાગે કે ગુજરાતમાં જવાની જરૂર છે. આવું પ્રતીત કરવા માટે આની પ્રતીતિ કરવા માટે થઈને તમે સૌ સાથે મળી અને ખૂબ પ્રયત્ન કરશો અને તમારા પ્રયત્નને સફળતા મળે એવી હું શુભકામના વ્યક્ત કરું છું. ધન્યવાદ. આયોજકોને ફરી ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આવી શરૂઆત આપણે ક્યાંક વી હેવ ઓલ ધ લેજન્ડ્સ ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હિયર ગુજરાતના સાથે મળીને યુ આર હિયર ઓન વન પ્લેટફોર્મ. આઈ થિંક કદાચ પહેલી વખત આટલા મોટા પ્લેટફોર્મ પર તો આપણે આવી શરૂઆત કરીએ અને આવી શરૂઆત જેમણે આપણી સાથે કરી છે એ બધા ડિગ્નિટરીઝનું સન્માન કરીશું. I would want to request Akshay Travels થી મનીષભાઈ, the visionary who decided કે આવું કંઈક